પાયકા પાયકા છો બધા તો તમને થોડોક આનંદ પણ મારે કરાવવો છે. મુદ્દા તો આપણે વચમાં લેવાના છે અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી, કારણ કે એને ખબર પડી જશે કે આ મુદ્દો ઉપડી ગયો છે. વાત તો જ્યાં તમારે પહોંચાડવાની જ્યાં વાત પહોંચી જાય છે, આજને 2-4 દી પહેલાથી ખબર પડી જશે કે આ વખતનું આંદોલન અદ્ભુત છે. એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર આપણું પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરવા માટે, તો 5-10 જોક્સ કહેતો જો વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ એટલે કોઈને કંટાળો ન આવે, માણસો બેસી રહે. વાહ આડા પડો એમ કે છે, જાઓ વાહ નીરજભાઈ આડા પડો. સરંબડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીના વધાવો. વાહ અનિલભાઈ જાઓ લઈ લો, પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા? સમય એવો આવી ગયો અત્યારે તમે નક્કી ન કરી શકો શું થવા બેઠું છે. આ દેશ રામરાજની વાટ જોઈ રહ્યું છે કે રામરાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવડે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. ખેતરનો તાજ ભૂખ્યો મરે છે, ખેતરનો તાજ ભૂખ્યો મરે છે, ઉભામાં ચોરને ચરાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. આ આંદોલન અમારું તાવડું નથી તું બગાડ. આજનો એક મેન પ્રસંગ તમને કહું, મને બહુ જાણવા મળ્યું. 21 જૂન આજથી 98 વર્ષ પહેલા બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ખેડૂતના આંદોલનનું આહવાન કર્યું હતું. એ દિવસ આજે છે સાહેબ. સરદાર પટેલ હોત તો દુનિયામાં કોઈ તકલીફ પડે જ નહીં. સરદાર વલ્લભભાઈ જેવો પટેલ લોખંડી પુરુષ ઈ જો અત્યારે હાલમાં હોત અથવા એના વિચારથી આપણે હાલતા હોત તો કોઈ દી વાંધો આવે, કારણ કે એવો પુરુષ હવે ક્યાંય થાય છે નહીં. વિચાર કરો, માત્ર ને માત્ર દેશ માટે જીવવા માટે કોઈ આવ્યો હોય તો એક સરદાર વલ્લભભાઈ પટેલ, માત્ર ને માત્ર દેશ માટે, કોઈ એક સમાજ માટે નહીં, દેશ માટે પોતાના બલિદાન દઈ દેવા, પોતાનો ત્યાગ કરી દેવો. અને એનો મુદ્દો 98 વર્ષ પહેલા સરદાર પટેલે ઉપાડ્યો હતો. એને આજ 98 વર્ષ થયા સાહેબ. વાહ, બહુ યાદી અપાઈ સારી. જાઓ અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ. મેં તો પહેલી વાર હાથમાં મને એમ થયું આ લાગુ પડતી કવિતા છે આ યાદ હાલમાં તે તમને બહુ. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. સપના લાગે સુવાડા, સુતેલા સપના લાગે સુવાડા, ઉઠીને આહુડા પડાવે. આ દેશમાં રામરાજ કે દી હવે આવે, આ દેશમાં રામરાજ કે દી હવે આવે. કે આઝાદી ઉગાડી ફરે છે, મુખડા ખૂબ શરમાવે. દાદ કે આઝાદી ઉગાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. જાજા ધણીની ધણિયાણીને, જાજા ધણીની ધણિયા
કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ કેદી હવે આવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે કૂતરા મારી કવલી મારી અને કૂતરા ધરવે હજી ગાવાનું છે આપણે વેચમાં બે જાઓ શાંતિ છોકરા હે વટતા નહીં આ ને ભવિષ્ય છે આપણું કવલી મારી અને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે ખેતરનો તાત ભૂખો બેઠો છે આ ચોરના ઢોરને ચરાવે આ દેશમાં રામરાજ કેદી હવે આવે સાહેબ આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસે છે બોલો વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બેસી હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે પણ આ આંદોલન એમ કહે છે કે રામ રાજ આવવાની બહુ જલ્દી આમ જાજુ ટાઈમ નથી કારણ કે આ બધી ખબર પડી જશે અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી આ ઓર્ડરથી આ ખેડૂત છે અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવા દુનિયાનો તાત નહીં આ દુનિયાનો બાપ છે ખેડૂત હા ધારે તો તમને રોડ માથે લાવી દે ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે એ તાકાત છે આ ખેડૂતમાં અને એ ખેડૂત માટે થઈ આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે અમદાવાદથી પધાર્યા છે ને આપણે તાળીના ગળાથી વધાવી ભરત મહારાજે અદભુત રચના આપણને સંભળાવી ગીતો સંભળાવ્યા દેશભક્તિના પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે મારા મિત્ર છે અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં અને પાછા એ પૈસા તક લેતા નથી અહીંયા નહીં ક્યાંય નથી લેતા હા અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ સારા એવા કલાકાર છે ને આપણે પણ સાંભળવાના છીએ અત્યારે માહીબેન પટેલ નાની એવી દીકરી છે બહુ સારું ગાય છે એમને આપણે સાંભળવાનું પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું પણ થોડા 2-3 જોક્સ કે એનું કહાણી છે હું એક એવી સારી કવિતા શરૂઆત કરું છું જે આપ સૌને અત્યારે લાગુ પડે છે બધાને લાગુ પડતી કવિતા છે આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે પણ હું હાસ્યની વાતો કરું કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં જાઓ 7,500 દલિત સમાજ જેત પર જોરદાર તાળી બધા વાહ દલિત સમાજ હજી છે 8,600 પડ્યો હતો કલેક્ટર નો 80,600 લક્ષ્મીનગર વાળા લક્ષ્મીનગર ગામ સમક્ષ જોરદાર તાળી 80,600 હા હું ભણ્યો નથી કલાકાર નો હોત કલેક્ટર હોત સાહેબ પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ હું જે તમે કવિતા સંભળાવવા જઈ રહ્યો છું મેં ઘણી જગ્યાએ ગાઈ છે કવિતા હર એક વ્યક્તિને લાગુ પડતી કવિતા છે મહાભારતના યુદ્ધનું મેદાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે અને બહુ સાંભળજાવી કવિતા શું કે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સંભળાવે અર્જુન સાંભળો જીવન યુદ્ધ ઘણું છે આ મેદાન સમજાવું વિરાટને શાન
સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે. આનો મને અનુભવ છે, તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો પુરુષ. એનું કહાની તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ની માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને પાસે વ્યાજમાં પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે, સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું, પતિ ઘરે આવે સીધી રાયડું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. રહી જશે પતિ, આટલું કહેવાનું છે. જો બધા બધા આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે છે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને. ચાલે છે કામ ને ક્રોધ ને, એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વિરાટ ને શાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે બોલો ખાણ. સમજાવું વિરાટને શાનમાં, ગોવિંદ ગીતાજી. આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, ને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે દુનિયામાં. કઈ કાકા એ બુચભાઈ ભતીજાને મને દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે એવું આપણા મગજમાં હોય તો કાઢી નાખ. હું દાખલો આપું તમને, એવું નથી કે હું કહું તમે માની લો. આપણું દુનિયામાં કોઈ નથી. દાખલો આપું તમને કોરાનો. નાનો એવો કોરાનો આવ્યો, પોતાના બાપે દીકરાને કીધું તું સુરત થી આયા ન આવ તો અમે મરી જઈશું મોતની બીકમાં. પોતાની માએ દીકરીને કીધું તું અમદાવાદ થી આયા ન આવ તો અમે મરી જઈશું. સાહેબ, બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવાનો ગયો, માં મરી ગઈ, દીકરી કાંઈ ના કોરોનામાં. એક નાનો આવું મોત આવ્યું સાહેબ, પોતાના પરિવાર નોખા પડી ગયા. ડર, મોતના ડરથી બાપ ભૂલી ગયા, માં ભૂલી ગયા, કાકા ભૂલી ગયા. આટલી વાર લાગે એટલે આ મગજમાંથી કાંઈ મને એક ભાઈ કહેતા હતા, મને કે ગુબા તમે એટલું બધું ભેગું કરીને જાઓ તમારા પરિવાર વાહે કે તમે મરી જાઓ તો તમારા પરિવારને લાંબો હાથ ન કરવો પડે. તમારો એવો સમય ચાલી શકું બા. તારે મેં કીધું તું હું એટલું બધું ભેગું નહીં કરું. કે કા કીધું ગયા જન્મમાં મારો એક પરિવાર હતો. હું બહુ કમાણો હોય છું, બહુ મારા પરિવાર પાછળ મેં મૂક્યું હોય છે. મારું હું મરી ગયો છું, મારી પાછળ મારો પરિવાર બહુ રોયું હોય છે. મને યાદ નથી. આ બીજો પરિવાર મારો આવ્યો. અત્યારે હું એટલું બધું કમીને જઈશ, એટલું બધું પાછળ મૂકીને જઈશ, હું મરી જઈશ, મા છોકરા પસાડ્યું ખાય છે, મને યાદ નહીં હોય. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી ન્યા બેઠા છીએ, આપણા ખાલી પરિવાર જ બદલે છે. અને હું તો જો તમને એમ હોય મારી પાસે કહે છે હા વાત ખોટી છે, કશું છે જ નહીં. 2-3 મકાન જ છે, બાકી કશું નહીં. અરે એ બાબુ ઉતરી જાય હમણાં મકાનના. કશું છે નહીં. શું કરવા? મારે એક પણ પાપનો પૈસો મારા ઘરમાં જુદા આવ્યો નથી.
કારણ કે હું પાપ કરું, મારું પરિવાર ચર્ચા કરે એવું શું લેવા? પાપ તો એને હારે કરવું પડશે. હું અત્યારે કોકનું બૂચ બાંધી નાખું, પાપ મને મારે ઉપર જઈને માર ખાવાનો. પરિવારમાં જુઓ ફાફડા ને એવું ખાતું હોય, પરિવાર ફાફડા ખાય આશ્રિત મારે માર ખાવાનો એવું કેવું? સાથે સાલો બધા માર ખાઓ તો હું કમી ના આપું. બધાનો ભાગ તો હોવો જોઈએ ને ભાઈ. મારા મામા છે, મારી 52 વર્ષ ઉંમર થી. હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. એટલે મારા મામા હું જઉં ને એટલે એમ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું 6 મહિના પહેલા ગયો તોય મારા મામાએ કીધું મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને બાળ નથી રાક્ષસ કે ખબર નથી પડતી કોને કોણ શું કહી જાય. દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક. પણ સમય જીવા જેવો છે. આ શું કરવા? આટલા યુગ મેં જોયા, એમાં હું કોઈ યુગને ખરાબ નથી કહેતો. સતયુગમાં અને કળિયુગમાં, દ્વાપર, ત્રેતાયુગમાં, યુગમાં, કળિયુગમાં ફેર શું સાહેબ? તમે જુઓ, આવી સતયુગમાં લાઈટો નહોતી, આટલા માણા ભેગા થતા નહીં, આવા અવાજ ઉડતા નહીં, આવા સ્ટેજ હતા નહીં, આવા લોકો ધર્મમાં માનતા નહીં, આટલો બધો પૈસો ભેગો કરીને મંદિર કોઈ બનાવતું નહીં. આવું સતયુગમાં નહોતું. વચન માટે મરી જાવું. પોતાની પત્ની તારામતી એમ કે મારા દીકરાને મારે બારવો છે તો પોતાનો બાપ પૈસા માંગે છે. હરિચંદ્ર રાજા કે મફતમાં નહીં બારવા દો, બાપ પૈસા માંગે છે દીકરાને બારવાના વચન માટે થઈ. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે ગરીબ માણસ, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ તો સારો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા, આખું પરિવાર બેઠું હોય અને પોતાની પુત્ર વધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હોય, તેથી ભણનો દીકરો કોઈ બોલી નતો શકતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી, લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો તો છે. મજા આવ્યો શું લેવા? 50 વર્ષ પહેલા એમ કહેતા હતા કે એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કે એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો. આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે, પેલા નથી માનતી. વળી પાછો મોબાઈલ આમ અમેરિકા કરશે કે શું કરે કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ બેઠ. આવું ઓનલાઈન થઈ જવાનું છે. તમે કોઈને માનો મને ખબર પડી જઈ છે. ખતરનાક યુગ આવી રહ્યો છે. જો આનંદ, આ તમે બેઠા છો જાવે મરે ભાઈ દિનેશભાઈ કેજો કેટલું બોલવાનું મારે. એ ભાઈ બરોબર બોલું છું ને? વાહ, આમ જો હું બોલી ખાઈ કરું છું, મારું ધ્યાન રાખજો. હા, ધ્યાન એટલે શું છે? હું ઉપડી ગયો હોય તો ધ્યાન રાખજો એમ ઘરે. કારણ કે હું ઉપડવા જાય, કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા. હું નેતા બનવાનો માણસ છું નહીં. કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું ન બોલે. આજ બોલીને કાલે ફરી જાવ એ આપણું કામ છે નહીં. આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું તો તેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી આપો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવે ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારા વિશ્વાસઘાત કરે તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં. રોડ માટે અહીંયા વાર્તા પૂરી કે આવું રોજ બનશે. અત્યાર સુધી ખેડૂતનો ઉપયોગ જ થયો છે. લોકોએ બિઝનેસ ધંધો જ કર્યો કેટલા વર્ષોથી. હું જેલમાં તારનો જોઉં છું, આમ કરશું તેમ કરશું, મહાદેવ કશું કોઈ કરતા જ નથી. હા, આપણી લડાઈ આપણે પોતાને લડવાનું. કોક શું આપણી લડાઈ લડી દે આપણને? કોક આપણું ખેડૂતનું રિઝલ્ટ કોક લે કે હું તમને શીખડાવું, આમ આવો, આમ આવો, આમ કરો, તેમ કરો. આપણે લડાઈ કરવાની પોતાની. કોક આપણી લડાઈ લડી ન દે, લડાઈ લડી દે તેમાં આપણે ફાવીએ નહીં. આ જો આ બધા પોતપોતાની શ્રેષ્ઠતા બધા આવ્યા છો, આયા માત્ર ને માત્ર પોતાની લડાઈ છે. પધારો.